જન સો મોહી પાવા. તમારું મન જેમ જેમ નિર્મળ થતું જાય ને ભક્તજનો, આખો એકદમ ક્રમ છો. પેલો ગુરુ, સદગુરુ તમને રસ્તો બતાડે. શું બતાડે? કે જા કથા સાંભળ. પછી આવે ધ્યાન. જોજો સ્ટેપ છે કે કથાથી તમને ધ્યાન લાગશે. તમારી આંખો તમને જોઈએ 3 કલાક ક્યારે જતી રહેશે તમને ખબર નહીં પડે. અરે અમારા તો ઘણી વખત એવું બન્યું છે. અહીંયા તો આંખું બંધ કરીને કથા કરવા વાળા અમે આંખું બંધ કરી દઈએ, ખોલીએ થી ખબર પડી કે ઓહો 3 કલાક વહી ગઈ. ખબર ન પડે. કારણ એક જ, ગુરુથી કથા, કથાથી ધ્યાન, ધ્યાનથી જ્ઞાન, જ્ઞાનથી મોક્ષ. આ ક્રમ છે. એટલે પેલું ડગલુજી છે ને ભક્તજનો, એનું નામ છે સદગુરુ. સારા સદગુરુનો આશ્રિત બનો. આવજો તો ખરા ક્યારેક અમારા આનંદ આશ્રમ મિલખામાં. તમને કોઈ એમ કે ધ્યાન નથી લાગતું તો ચોક્કસ હું એમ કે આત્મગૌરવ સાથે એને કહીશ કે એને 10 મિનિટમાં ધ્યાન લાગી જશે. કેમ? તો કે પૂર્વમાં અમારા ગુરુ મહારાજે પણ અહીંયા ધ્યાન કરતા. શ્રી અંતર્યામી પરમાત્મા સ્વરૂપ નૈષ્ઠિક બ્રહ્મ શ્રમયાસ્ત્ર. શ્રી અંતર્યામી પરમાત્મા સ્વરૂપ નૈષ્ઠિક બ્રહ્મ શ્રમસ્તઃ પદવાક્ય પ્રમાણ પારા વાર પારિણા યમા યષ્ટાંગ યોગ સિદ્ધ યોગેશ્વર. આવા સદગુરુને આશ્રિત બને ભક્તજનો. ગુરુ કેવા બનાવાય? તો કે ઘરમાં બતાવે છે કે જેને બ્રહ્મના દર્શન કર્યા હોય ને એવા સદગુરુને આશ્રિત થવાય તો તમને રસ્તો બતાડે. હવે જેને જીવનમાં કાંઈ, જેને ગાડી ચલાવતા આવડતી હોય એની પાછળ બેસાય. હવે જેને ગાડી ચલાવતા નથી આવડતી એ ખાડામાં પડે ને આપની પછાડે. બ્રહ્મરૂપી લાયસન્સ એની પાસે હોવું જોઈએ. જેમ આપણે કાર ચલાવતા હોય, 2 વ્હીલ ચલાવતા હોય તો જેમ ઓલું ખીચામાં 2 વ્હીલનું 4 વ્હીલનું જેમ લાયસન્સ રાખીએ એવી રીતે એને બ્રહ્મના દર્શન કર્યા છે. કે આવજો અમારા આશ્રમમાં. હું તો એમ કહું છું, અમારા ગુરુ મહારાજે 24 વર્ષની ઉંમરે ભગવાન દક્ષિણામૂર્તિ નાથ ભગવાનના એને દર્શન કર્યા. 24 વર્ષની ઉંમર. વિચાર તો કરો. જે યુવાની છૂટી હોય, યુવાની ફૂટી હોય, યુવાનીના દોરા ફૂટ્યા હોય ત્યારે બ્રહ્મના દર્શન કર્યા. વિચાર તો કરો તમે. એવા ગુરુ મહારાજના આશ્રમમાં તમે જાઓ તો તમને ધ્યાન લાગે, નકર ધ્યાન ન લાગે. ગુરુ ભજન સકી સર્વે દેવતનું ભજન નિત્ય થાય છે. એના અનુગ્રહથી ત્રિવિધ ધનાતા વિલાઈ જાય છે. ગુરુ ભજન સકી તેના અનુગ્રહથી ભક્તજનો ભગવાનનો અનુગ્રહ થાય ને તમને તો ત્રિવિધ તાપને હરણ કરી લે. ખબર પણ ન પડે તમારામાંથી દ્વેષ ભાવ ક્યારે કાઢી નાખે. અરે બાળક હોય, બાળકને માં એની ભૂલવાડી ન દે કે હવે બેટા આમની નામ કરવાનું, ઓલું રમતું ભૂલી જાય. જો એક માં કરી શકતી હોય તો આપણો સદગુરુ નો કરી દે? એટલે કરી દે ભક્તજનો. એટલે મહાપુરુષને આશ્રિત થાવ. એવી જ રીતે આ ચંચુલાએ પણ એવું કર્યું કે બ્રહ્માત્વમ વિષ્ણુત્વમ ગુરુત્વમ, તમે જ છો મારા ભગવાન. અને ઉપદેશ આપ્યો છે. અને ઉપદેશ આપતા કહે છે કે જા બેટા ઓમ નમઃ શિવાયનું ધ્યાન ધરતો, ઓમ નમઃ શિવાયના જપ કર. હું પણ તમને પણ કહું છું, કથા સાંભળો તો ખાલી એમને બેસો માં, સાથે માળા રાખો. કોણ માળો લેવો? એક તો હાથ ઊંચો કરો. આમ 1 2 3. હજી રામાણી પરિવાર, તમારે હજી થોડી કથાની જરૂર છે. કાલે આવો ને તો હું કહું બધા હાથ ઊંચા થવા જોઈએ. માળા તો હોવી જોઈએ ભક્તજનો. ગળામાં જ નાખી દો. મંગળસૂત્ર કેમ બદલાયું છે? 9 દિવસ તો માળા હૃદયસ્થ જ હોવી જોઈએ. માળાથી હાથથી ભગવાનના નામ લેવાના. અમને રાજી થઈ છે, અમારા યજમાન લઈ આવ્યા છે આજે. આંખથી ભગવાનના દર્શન કરવાના, આ કાનથી ભગવાનની કથા સાંભળવાની.
અને હૃદયથી ભગવાનને સ્મરવાનું. આ બધી ઇન્દ્રિયોને ભગવાનને લગાડો, ત્યારે તમારી આ રામાણી પરિવાર તમારી કથા સાર્થક થશે. કથા સાર્થક થવી જોઈએ ભક્તજન. આપણે મામારે એકલાય બધા મહેનત નથી કરવાની, તમારે કરવાની છે. કે દાદા આવશે, મને વિશ્વાસ છે, બરાબર જ વાત છે, એમાં કાંઈ વાંધો નથી, આપણે સુતારી એવું નહીં, કાંઈ બધાએ કરવાની છે. અને ત્યાર પછી આ ચંચુલાનું ચરિત્ર ગાતા કહે છે, ચિત્તની શુદ્ધિ થવા લાગી છે. નિધિધ્યાસનશ્ચેવ ચિત્ત શુદ્ધિ ભવત લયમ. ચિત્તની શુદ્ધિ થઈ ગઈ એમની. અને ગુરુએ બતાવ્યું, કથા સાંભળી, ધ્યાન કર્યું, હવે જ્ઞાન થઈ ગયું, હવે મોક્ષ તરફ નું પ્રયાણ કરવાની હતી. અને ત્યાં તો ભગવાનની જેમ જેમ કથા શ્રવણ કરતી હતી, અને ચંચુલા કથા શ્રવણ કરતી કરતી સીધી જતી રહી છે ગૌકર્ણ તીર્થની અંદર. ગૌકર્ણ તીર્થમાં જઈ અને ભગવાનની કથા શ્રવણ કરતા કરતા કરતા, અને ભગવાનની જેવી કથા પૂરી થઈ ગયા તો આકાશમાંથી વિમાન આવ્યું છે નીચું. ભગવાનના પાર્ષદો ઉતર્યા છે, ત્રિશુલ ધારણ કરેલું છે, ભસ્મનું ત્રિપુંડ છે, રુદ્રાક્ષની માળાઓ ધારણ કરવામાં આવી છે, અને પુષ્પની વૃષ્ટિ થવા લાગી છે. અરે જવા દ્યો, શંખ ધ્વનિ થયો છે, મૃદંગ વાગ્યું છે. એનું કારણ એક જ, ભક્તજનો ભગવાનની નિત્ય એને કથા સાંભળી હતી, ભગવાનનું નિત્ય ધ્યાન ધર્યું હતું, ભગવાનના ગુરુના આશ્રિત બની હતી. જેવું ભગવાનનું વિમાન નીચે આવ્યું, પાર્ષદો ભગવાનના 4 પાર્ષદો નીચે ઉતર્યા છે. અને વિમાનમ પ્રેષિતમ ત્રિપુરાણાણ્યમ. ત્રિપુર ભગવાનનું પાર્ષદ હતા, બધામાં શિવના પાર્ષદો હતા, એકદમ ગૌરવર્ણ હતા. અને નીતિ શિવપુરી સદ્યો ધ્વસ્ત સર્વ મલાંચચાર. અને વિનમ્રતા પૂર્વક કીધું છે કે ચાલો દેવી, તમને અમે કૈલાસમાં લેવા માટે આવ્યા છીએ, અમે શિવના પાર્ષદો છીએ. વિચાર તો કરો જી, કેટલી કદી કથા પવિત્ર હશે ભક્તજનો, કે જે વ્યક્તિ નિષ્ઠાપૂર્વક એટલા બધા પાપ કર્મ કર્યા છે, છતાં પણ ભગવાનના પાર્ષદો એને વિમાનમાં લેવા આવે. અને આપણે તો ભગવાનની નિત્ય કથા સાંભળીએ છીએ, જપ કરીએ છીએ, પૂજા કરીએ છીએ. અરે હું આત્મગૌરવ સાથે કહીશું, આપણે બધા કૈલાસમાં પાછા ભેગા થવાના છે. કારણ કે 2 વખત કથા સાંભળી છે આપણે. અને ત્યારે ચંચુલાને કહેતા કહે છે, પાર્વતીને હાથ જોડીને, માતાજી એની હાથ જોડીને સામે ઊભી છે. કૈલાસનું પર્વત જોયું છે, ભગવાન મહાદેવના દર્શન થયા છે, ગણોના દર્શન થયા છે. અરે ગણોના દર્શન એમને સાક્ષાત દેવી માં ભગવતી જગદંબા સામે બેઠા હતા. અને હાથ જોડી ચંચુલા સીધી માના ચરણમાં, અને પ્રાર્થના નીકળે છે મુખમાંથી. માના પ્રાર્થના ચરણમાં કહે છે, અરે દીકરી, શેની તને ચિંતા છે? હવે આવી ગઈ તું મારી પાસે. અરે માં જગદંબા એમ કહે છે, તું ચિંતા ન કર, તું તો મારી બેનપણી છો, મારી સખી છો, મારી મિત્ર છો તું. અને હવે જે મિત્ર બની ગયા હોય, અરે અમુક વાત પિતાને ન કરી શકીએ, માને ન કરી શકીએ, અરે એના ધણીને ન કહી શકીએ, અમુક વાત હોય ને એની સખીને કે તું તો મારી બેન પણ મારી સખી છો તું. શ્રોણુયાદ્યજીતે વર્તા પુણ્યા શિવધારા. શ્રોણુયાદ્યજીતે વર્તા પુણ્યા શિવધારા. નિત્ય
પાર્વતીજી કહે છે કે અરે શા માટે તું ચિંતા કરે છે? અરે તું તો મારી સખી છો, માંગ માંગ તારે શું જોઈએ છે હવે? ચંચુલા સખી સુપ્રિતાનિયા સ્તુત્યાસ્મિન સુંદરી, વર માંગો, શું જોઈએ છે તમારે? કે માં મમ ભરતા ધુના ક્વાતિ નેવ જાનાતિ તદગતિ. માં તું તો જગદંબા છો ને, તો બધી રીતે પૂજા છો માં. ક્યારેક તું ગેલ અંબે તરીકે પૂજા, ક્યારેક તું ખોડિયાર તરીકે પૂજા, ક્યારેક મૂળ રૂપમાં અંબાના રૂપમાં તું ક્યાંક પૂજા, ક્યાંક તું મેલડીના રૂપમાં પૂજા, ક્યાંક અમારી તુળજા ભવાની તરીકે તું પૂજા માં. અલગ અલગ રૂપમાં તો પૂજા છો. તો એટલું મને ધ્યાન ધરીને દેને, મારો પતિ ક્યાં છે? મમ ભરતા, કેમ ભરતા? ભરતા એટલે પતિ, મારો પતિ ક્યાં છે માં? એટલું યાદ રાખજો ભક્તજનો, તમે જેની યાર 4 ફેરા ફેર્યા છે ને, તમને જ કામ લાગે છે. ગમે એવી તકલીફ હોય આપણને તો ઈ ઊભા કરે. ભલે ગમે એવો છે મારો, અરે અપંગ છે, નેત્ર ચક્ષુ નથી, એને શ્રવણેન્દ્રિય નથી, એને જીહવા નથી, એને પગ નથી, એને હાથ નથી, કશું જ ન હોય તોય કઈ વાંધો નહીં, મારો છે. જો એક મનુષ્યને એટલો બધો પ્રેમ હોય તો વિચાર કરો ભક્તજનો, ઈશ્વરને મનુષ્ય પ્રત્યેનો કેટલો પ્રેમ હશે? કેમ તો કે એ તો જો આપણે દીકરાને, એની માં એના દીકરાને એટલો વાલ કરતી હોય, પતિ પત્ની વચ્ચેનો એનો વાલ હોય, તો આપણે એના અંશ છીએ ઈશ્વરના, તો એ આપણને કેટલો વાલો હશે? ભાગવતજીમાં 9મા સ્કંદની અંદર ઘણા બધી એવી કથાઓ બતાવી છે. દુર્વાસા દોડતા દોડતા અંતે ભગવાન એના ચરણમાં પડી ગયા હતા. અરે બ્રહ્માજી આગળ ગયા, આમ ગયા, ઓલી બાજુ ગયા. અરે કેમ નહીં, હું મારા ભક્તને આધીન છું. અહમ ભક્ત પરાધીન, હું મારા ભક્તો નથી આધીન છું. તમે જાઓ. અમરીશનો તમે જે ભગવાનના ભક્ત હતા અમરીશ, છતાં એનો કાય અપરાધ ન હતો, છતાં પણ ભગવાનનો ભક્ત હોય ને હંમેશની માટે મૌન રહ્યું. ભગવાનના ભક્તની વ્યાખ્યા શું કોઈ એમ પૂછવામાં આવે તો એને કહેજો મૌન. કોઈ બડબડ બડબડ બોલ્યા જ કરતો હોય, બોલ્યા જ કરતો, ઈ બોલે એટલે એનો જવાબ એવો નથી કે આપણે આપવો એને. એ સારા ભક્તિની વ્યાખ્યા નથી. સાચા વ્યક્તિની વ્યાખ્યા એ છે કે હંમેશને માટે મૌન રહે. અમારા જે અમે આનંદ આશ્રમ બિલખાની અંદર જ્યારે અભ્યાસ કરતા, એ અમે દક્ષિણામૂર્તિ પરંપરામાં છીએ. દક્ષિણામૂર્તિ પરંપરામાં દક્ષિણામૂર્તિ સ્વરૂપ કોઈને ખબર છે કોનું છે? કોઈને આમાં આંગળી ઊંચી કરો તો નથી ખબર આપણને. શિવનું જ દક્ષિણામૂર્તિ સ્વરૂપ. જેમ મારો લાલો શ્રી હરિ પરમાત્મા જેમ બાળ રૂપમાં પૂજાય છે ને, એમ ભક્તજનો મારો મહાદેવ પણ છે ને બાળ રૂપમાં પૂજાય છે. એનું નામ છે દક્ષિણામૂર્તિ સ્વરૂપ. આપણને એમ થાય કે ઈશ્વરનું કોણ કેવી હશે, ખબર નથી. તમે ભાગવતજી 4th સ્કંદ વાંચો ને, એમાં મોક્ષ પરણમાં ધર્મ પ્રકરણની અંદર આ અધ્યાય કથા બતાવી છે. ને અમે તો દક્ષિણામૂર્તિ સ્વરૂપને રોજ અમારા ગુરુ મહારાજને રોજ દક્ષિણામૂર્તિ સ્તોત્રનો પાઠ સંભળાવતા. અમે વિશ્વમ દર્પણ દૃશ્યમાન નગરીમ તુલ્યમ નિજાંતર્ગતમ પશ્યન્નાત્મનિ માયયા બહિરિવો ભૂતમ યથા નિદ્રયા યસાક્ષાત્તે પ્રબોધ સમયે સ્વાત્માનમેવાયમ તસ્મૈ શ્રી ગુરુમૂર્તયે નમઃ શ્રી દક્ષિણામૂર્તયે. ભગવાન દક્ષિણામૂર્તિનું સ્વરૂપ બીજું કોઈ નહીં, ભક્તજનો સાક્ષાત મહાદેવનું છે. વિશ્વમ દર્પણ દૃશ્યમાન નગરી. આખું વિશ્વ દર્પણમાં કઈ દેખાય આપણને? ન દેખાય. અરે મહારાજ એકલો ચહેરો જ દેખાય, આખું વિશ્વ કેમ જોવું આમાં? તો જેમ ભ્રમ છે ને ભક્તજનો, એવી જ રીતે ભગવાન એક વખત સનત કુમારોને પણ એવું થયું હતું કે લાવો ને, મારે પણ આ બ્રહ્મ જ્ઞાનની તૃષા છે, મને બ્રહ્મ જ્ઞાન કોણ પ્રદાન કરે? કે જાઓ ઓલા દેખાય તમને આમે વડ વૃક્ષ, કે હા, કે અહીંયા કોઈક મહાત્મા બહુ આવ્યા છે, બહુ તેજસ્વી છે, જ્ઞાની છે, એની પાસે જાઓ ને. અને આ સનત કુમારો ત્યાં આવ્યા છે, અને સનત કુમારે દૂરથી જ પ્રણામ કર્યા છે, દંડવત કર્યા, અને ભદ્રયાય ચ મુદ્રયા,
આ ભદ્ર મુદ્રા જ્યાં બતાવી એકદમ બાળ સ્વરૂપની અંદર 5 થી 6 વર્ષનું બાળક છે, વડવૃક્ષની અંદર પદ્માસન વાળીને બેઠા છે ભગવાન મહાદેવ. અરે સાક્ષાત બ્રહ્મની મૂર્તિ છે ભગવાન, દક્ષિણામૂર્તિ સ્વરૂપ. અરે તમને કોઈ તમારો દીકરો ભણવામાં કાચો હોય, અરે જવા દ્યો, એ તોછડી ભાષા બોલતો હોય, અરે જેની વાણી બરાબર ન હોય, એની વાણીમાં અપવિત્રતા હોય, અપશબ્દ બહુ બોલતો હોય, તેને કહેજો દક્ષિણામૂર્તિ સ્તોત્રના પાઠ કરે. 16 શ્લોક છે દક્ષિણામૂર્તિને, પછી અમે 5 ઉમેર એવી રીતે 19 શ્લોક બન્યા છે. અને આ 19 શ્લોકની અંદર જે રોજ પાઠ કરે છે ભક્તજનો, એ સાક્ષાત બ્રહ્મ જેવો બની જાય છે. અરે ખાલી મૌન દ્વારા એને જ્ઞાનનો અખાધ જ્ઞાન પ્રદાન કરી દે છે, એવો ભગવાન દક્ષિણામૂર્તિ સ્વરૂપ છે. એટલે વિશ્વમ દર્પણ દૃશ્યમાન નગરી તુલ્યમ નિજાંતર્ગતમ. અને આવા ભગવાન બાળ સ્વરૂપની અંદર અમારા દક્ષિણામૂર્તિ સ્તોત્ર છે ભગવાનનું આખું. ચિત્રમ શિષ્ય ગુરુસ્તુ નવ્યાચારમ શિષ્યાસ્તુ ભગવતી સમીપે ભૂમિ ભાગે શરણમ સસલો નિજ જનન મરણ ભક્તજન દક્ષિણામૂર્તિ સ્વરૂપ એવું છે કે શબ્દથી નહીં પણ ખાલી અનુભવથી જ્ઞાનની પ્રાપ્તિ થઈ જાય છે. આવું દક્ષિણામૂર્તિ સ્વરૂપ છે. મૌન, ખાલી બોલે પણ નહીં, ખાલી હાથ બતાવે ને કે આ તમારું છલકાઈ જાવ. તમે તમારો દીકરો ભણવામાં કાચો હોય, એનામાં ધીરજતા ન હોય, ગંભીરતા ન આવી હોય, તો ચોક્કસ એની પાસે અમારા આનંદ આશ્રમ બિલખાના વિદ્યાર્થી જેટલા પણ છે, અમારા પંકજભાઈ છે આનંદ આશ્રમ બિલખાના વિદ્યાર્થી છે. ભલે અમે આગળ પાછળ ભણતા પણ એ પોતે વિદ્યાર્થી છે ત્યાં ને. એટલે આવું બધું સુંદર શ્લોકો આપણી આગળ રજૂ કરી શકે છે. અમે રોજ અમારા ગુરુદેવને સંભળાવતા. એટલે જોજો અમારા ગુરુદેવના બધા જ વિદ્યાર્થીઓ હશે ને, એને સંયમ બહુ હશે. અરે એને જવા દ્યો, જ્ઞાની હશે. કેમ? અમે રોજ અમારા ગુરુદેવને સ્તોત્ર સંભળાવતા. રોજ નિત્ય કર્મ કરનારા હોય. અમારો એક ત્રિપુંડ છે. અમારી ઓળખ શું? તો કે અમારી ઓળખ એક જ, આમ કપાળમાં ભસ્મનું ત્રિપુંડ હોય, બસ એ અમારી ઓળખ. આનંદ આશ્રમ બિલખાની વિદ્યાર્થીની આ વિશેષતા છે. અને ત્યાર પછી મૌન દ્વારા પ્રાપ્ત કરાયું છે. અને આ ચંચુલાએ ભગવાનની ગતિ કરવાના કારણેથી અને વર માંગવાનું કીધું કે પ્રભુ મમ ભરતા ધોના ક્વાચે નેવ જાનાતી તદગતિ. પ્રભુ એની કેવી રીતે ગતિ થઈ છે મને કહો ને. અને આ તો માં જગદંબા, ક્યારેક અંબા, કોઈ ગેલ અંબા, કોઈ ખોડિયાર, કોઈ ભવાની, ગમેના રૂપમાં પુકારે આંગા. જ્યારે આ માતાજીએ જ્યારે આંખ બંધ કરી છે, આંખ બંધ કરી, ત્યાં તો એને ખબર પડી ગઈ કે ઓહો બહુ ભૂલ થઈ ગઈ છે. આ તો આનો પતિ તો અધમમાં અધમ હતો. હવે આ તો માં છે. એક માના દીકરા જો અહીંયા સભામાં બેઠી હોય, એનો દીકરો શું કરે છે એને ખબર પડી જતી હોય, તો આ તો જગદંબા છે, એને ન ખબર પડે? બેઠા 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 જાજો
આવે ઈશ્વરી માનું આવે ઈશ્વરી માનું આવે કે માં મારો પતિ ક્યાં છે? કે માએ જેવી આંખ બંધ કરી તો ખબર પડી કે ઓહો આનો પતિ તો અધમમાં અધમ છે, પાપી છે, પ્રેત યોનીને ધમ ભટકી રહ્યો છે. મતઃ પૂર્વ મૃત પાપી ન જાણે સા ગતિર્ગતઃ. માએ જોઈ લીધું, ઓહો અધમ છે આ તો, બહુ પાપ કર્યા છે આને તો. દીકરી તારો પતિ એ તો ખૂબ ન બ્રાહ્મણને ભ્રષ્ટ કર્યું છે ખોળિયું થઈને. કે માં હું તારા શરણે છું. દીકરો ગમે ત્યાં ભટકી જાય પણ અંતે એના માં આગળ જ આવવું પડે, એ ચોક્કસ છે, બીજે ક્યાંય નહીં. કદાચ પિતા આગળ જાય ખીજાય, બે દબદબાટી બોલાવે, પછી રડતો રડતો પછી માએ માર્યો હોય ને તોય ન્યા જ જાય પાછો. અને માનો વાત્સલ્ય પણ એવું જ હોય છે ભક્તજન. માનું વાત્સલ્ય ગાતા તો શું કેવું ભક્તજનો. જેને જેને માની સેવા થઈ હશે એને બધાને ખબર હશે. માનો જેને જેને હાથ પીડ્યો હોય. એક દીકરો હતો ને એની માથી વિખોટો પડી ગયો હતો. માથી જેવો વિખોટો પડ્યો એટલે બીજું કોઈ નહીં ભક્તજનો. વર્ષો પછી એની ઘરે કામ કરવા માળી માં આવી છે. માથું દુખતું હતું કે હવે એને ખબર નહીં આ માં છે મારી. માને ખબર દીકરો તો મારો જ છે. માં તો ઓળખી જાય ને બાપા. તો બાપા શેઠજી શું માથું દુખે છે? હા હા માથું દુખે. માં ખબર નહીં આજ આખો દિવસ કામ કર્યું છે ને, ખબર નથી આજ બહુ માથું દુખે છે મારું. લાવ બેટા માથું દાબી દઉં, બામ લગાડ દઉં. લગાડી દે ને બા, બહુ અહીંયા દુખે છે. કે માં હતી, બામ લીધું છે ને જેવો માથા ઉપર હાથ ફેરો ને, વાત્સલ્યનો જે માનો જે દીકરાનો છે ને ભક્તજનો, ક્યાંક ને ક્યાંક બ્લડ રિલેશન સંસ્કાર હોય એમાં માથું ઉતરી ગયું. અને જેવું માથું ઉતર્યું અને કેર કીધું કે એટલી બધી મેં દવા લીધી, મારામાં એટલી બધી આમ છે કે માં તું કોણ છે? કે તું મને સાચું કે બા તું નો કે તો તારી માના સમજે. મારા માથા ઉપર હાથ મૂકી તું કોણ છે? કે બેટા હું કામવાળા નથી, તારી માં છું. કે જેનો જેનો વાત્સલ્યનો માનો હાથ ફરે ને, ગમે એવું માથું દુખતું હોય ને ભક્તજનો ઉતરી જાય. હોટલમાં તમે જાઓ ને, હોટલમાં પણ તમે સારામાં સારું તમને પીરસે, તમને સારામાં સારી સર્વિસ તમને ત્યાં આપે. અને ત્યારે પછી જમી લો એટલે આમ બિલ આપે, આમ તમારી આગળ રજૂ કરી દે કે જો ભાઈ એટલા થયા છો જ આપી દેજો ભાઈ. ઘરની અંદર કામ કરનારી જે આપણી માં છે ભક્તજનો, ક્યારે આપણને બિલ આપ્યા છે? દાજી જાય, ગમે એવું થાય, તકલીફ થાય અને તમારી આગળ રજૂ કરી દે. સુશીલો માતૃપુણ્યેન પિતૃપુણ્યેન ચાતુર ઓદારમ વંશપુણ્યેન આત્મપુણ્યેન ભાગ્યવાન. સુશીલો માતૃપુણ્યેન, તમારામાં શીતળતા આવી છે, મધુરતા આવી છે. એ કોના પુણ્ય છે? તમારી માના પુણ્યના કારણે તમે આવ્યા છો. કોઈ એમ કહેતો હોય કે હું મારી મહેનતથી આગળ આવ્યો છે, કે ભાઈ તારી માની તારા માના તપના કારણે તું આવ્યો છે. સુશીલો માતૃપુણ્યેન પિતૃપુણ્યેન ચાતુર, તમારામાં ચતુરતા આવી છે. તમારામાં આમ ફટાફટ બહાર નીકળી જવાનો રસ્તો તમને કોને દેખાડ્યો? તમારા પિતાના પુણ્ય પ્રતાપે તમે આવ્યા છો. ઓદાર વંશ પુણ્યેન આત્મ પુણ્યેન ભાગ્યવાન. ધર્મશાસ્ત્ર કહે છે આપણું ઓદાર વંશ, તમારા કુળની અંદર કોઈ એવો જપ કરનારો છે, તમારા કુળની અંદર કોઈ એવી સાધના કરનારો છે, તમારા કુળની અંદર કોઈ અનુષ્ઠાન કરનારો છે. ત્યારે તમે ઘરની અંદર તમે મોજ મસ્તીથી આરામથી તમે રહી શકો છો. અને આત્મ પુણ્યેન ભાગ્યવાન. ભક્તજનો, તમારા આત્માના પુણ્યથી તમારા રસ્તાને તમે ફેરવી શકો. ધર્મશાસ્ત્ર બતાવે છે. એ માએ પણ ઘણો ત્યાગ કર્યો હોય ને તે સુશીલો માતૃપુણ્ય. આશીષભાઈ એંગ્યા છે કે ખરેખર તમે તમારી ઘરે ભગવાન બધેરા છે એટલું ચોક્કસ હું કહી શકીશ, તમારી માનું ક્યાંક પુણ્ય હશે ત્યારે ઈશ્વર તમારા આંગણામાં આવ્યો છે. ક્યાંક બેઠામાં ખૂણા બેઠા બેઠા ક્યાંક નામ લીધેલું હશે ત્યારે. હા, એટલે કોઈ આપણા કવિએ કીધું છે કે તું કિતની અચ્છી હૈ
ગમે એવી હોય પણ તું મારી માં છો. ये तू कितनी अच्छी है, तू कितनी भोली है, प्यारी प्यारी है ओ માનું વાત્સલ્ય ભક્તજનો એવું એવું છે. અને આ દીકરી ગમે ત્યાં ગઈ અંતે માના શરણે ગઈ ને કે માં હવે તારા શરણ પકડ્યા પછી જાવ પણ ક્યાં હું. ભક્તજનો કથા કથા નથી, ખાલી સ્ટોરીના રૂપમાં ક્યારેય સાંભળવી ન જોઈએ. અને સ્ટોરીના સાંભળશો ને તો ક્યારે જીવનમાં પણ ખબર પણ નહીં, તમારું પરિવર્તન જ નહીં થાય. કથા એટલા માટે કરવાની હોય ભક્તજનો સારા વ્યક્તિ બની શકીએ ને એટલા માટે. ભણવાનું એટલા માટે હોય ભણીને સારી નોકરી માટે મેળવવા માટે ન હોય. ક્યારે વિદ્યાશુ શાસ્ત્રે સુ વિવેક દ્વીપે સ્વાધ્યેષુ વાક્યે સ્વચકા તદન્ય. ભણવાનું તો એટલા માટે હોય ભક્તજનો વિવેક મળે ને એટલા માટે કે મા બાપ સાથેનો વિવેક કેવો હોય, કોઈ આપણી ઘરે ગુરુ બ્રાહ્મણ વડીલો આવે તેની સાથેનો વિવેક કેવો હોય, એટલે તો ભણીએ. એટલા માટે આ કહે છે કે માં હવે તારું શરણે મૂકીને જાવ પણ ક્યાં હું. તારું શરણ પકડ્યા પછી મને આ કથા ચોક્કસ આપણે રામાણા પરિવારની અંદર કરીએ છીએ એટલે હું એટલું ચોક્કસ કહીશ કે એ જે ઓલો બ્રહ્મનો જે પારો હોય ને, આ જે આવે ને મેરુ પર્વત બ્રહ્મ, એ બ્રહ્મમાંથી એની અંદર એક દોરો હોય, એ દોરો જે છે ને એ ભક્તોને એ માનો દોરો છે. એ માનો દોરો ને તમે આમ તોડી નાખો ને તો આ મણકા બધા હોય ને પારા આમ ફેલાઈ જાય બધા. તો હું સુતો આરણે પુરનાનો રડું છે તો રાખતું કોણ સારું, મને દુખી કોણ થાતું, મહાહેતવાણી અરે મરવા માટે તો ઘણા રસ્તા હોય ભક્તજનો, પરંતુ જન્મ લેવા માટે એક જ રસ્તો છે, એનું નામ છે માં. અરે એનાથી આગળ કહું, ભગવાન ઘરે ઘરે સુધી નથી પહોંચી શકતો એટલે માનું સર્જન કર્યું.
એટલે માના શરણે જાઓ. એટલે આપણા ધર્મશાસ્ત્રમાં અમારા બ્રાહ્મણો કે આચાર્યોને આગળ નથી કર્યા. પેલું પદ બતાવ્યું માતૃદેવો ભવ. પેલું પદ માતૃદેવો ભવ બતાવ્યું. અરે એનાથી આગળ કહું ભક્તજનો, માની મમતા એક બિંદુ અમૃતથી ભરેલું છે. સમુદ્ર કરતા પણ મીઠું જો હોય તો એનું નામ છે માં. લાખો રૂપિયા કમાઓ, પણ જો આપણે માની સેવા ન કરી શકીએ તો ભક્તજનની ધૂળ સમાન છે. ધન્ય છે આ પરિવારે. ખરેખર આજ માના ચરિત્રો ગાઈએ એમ નહીં, હું કોઈને ગાથા ગાવા માટે નહીં, પણ ક્યાંક આ કુળનો ક્યાંક ઉપદેશ એટલો જ હશે કે ક્યાંક માએ જપેલા હશે ને નામ. અરે કોઈ માં બેઠી ખૂણામાં બેઠી બેઠી જપતી હશે, ક્યાંક મંદિરે ગઈ હશે. અરે ક્યાંક કોઈનું કે મારા ભાઈ દીકરાને સારું કરી દેજે બાપા, લેને બાપા હું એટલી ભૂખી રહી જાય. કેટલું માના ચરિત્રો ગાવ ભક્તજનો. મેં તો ઘણા પાના લખ્યા છે, પણ આ ચંચુલાએ પણ માનું ચરિત્ર ગાતા કહે છે કે માં હવે હું તારા શરણે આવી છું. મારો આ પતિ ક્યાં છે? ભલે ને ગમે એવો હતો પણ મારો છે. માં તું મને કહે ને કે તારો પતિ તો હોય કે પ્રેત યોનીને પામ્યો છે, કે બસ માં તારે જે કરવું એ તું કરજે. મારા પતિની ગતિ કેમ થાય ને તું મને એનો રસ્તો બતાડ. ચંચુલા કહે મહેશ્વરી, હે મહાદેવી, હે કૃપા, હે કરુણાને સાગર, હે માં તું મને રસ્તો બતાડ. સમુદ્ર પતિ મે નદ્ય દુષ્ટ કર્મ કરમ ખલમ. ભલે ને દુષ્ટ કર્મ કર્યા હોય માં, પણ છતાં મને વિશ્વાસ છે માં તારો હાથ મેં પકડ્યો છે ને તો મારી જેમ ગતિ છે એમ મારા પતિની પણ ગતિ થશે. અને જ્યારે આ વિશ્વાસ આવ્યો, શૃણુયા અદ્યમે ભરતા પુણ્યમ શિવ કથા પરમ, કે જા માએ ધ્યાન ધર્યું છે. આજે હવે એવું ધ્યાન ધર્યું. કોનું ધ્યાન ધર્યું? તો કે તુંબરું. એનો ગણ હતો માનો. માની સાથે રહેનારો હતો. તત નમઃ શિવાય જપનારો હતો. સતત તુંબરું એટલે લીનાર કરતાને લઈને ભગવાનનું ઓમ નમઃ શિવાય જપનારો હતો. એકદમ ગૌર વર્ણ હતો. અરે ગૌર વર્ણ એમ નહીં, માએ જેવું અદ્યમે તુંબરું માહુન શિવ શક્તિ ગાયકમ. માએ જેવું આવાહન કર્યું ત્યાં તો માના શરણમાં હાજર થયો છે. અરે જવા દ્યો. આપણે કોઈને આપણે એમ થાય આમાં કે માતાજી ધ્યાન ધરીને સીધું અરે જવા, આપણે પણ થાય. આપણે નથી કહેતા ઘણાના ફોનમાં કે અરે હમણાં જ તમને યાદ કર્યા તમે આવ્યા. જો માણસ આવી જતો હોય તો આપણી જગદંબા યાદ કરે નહીં, એના પાર્ષદ ન આવે. અરે આવે એની સામે હાજર થઈ જાય. આ હાજર નહીં પ્રગટ થયો, માના શરણમાં ગયો કે માં આદેશ આપો, શું છે કર્મ મારી માટે. હાથ જોડીને કીધું છે. ત્યારે કીધું કે તુંબરું મારી એક ભક્ત છે, એ ભક્તને તારે શિવ કથા શ્રવણ કરાવવાની છે અને તારે ખૂબ દૂર જવાનું છે. એક પ્રેત યોનિમાંથી ઉદ્ધાર કરાવવાનું છે. વિંધ્યાચલ નામનું પર્વત છે, એ પર્વત ઉપર તું જા ને ત્યાં જઈ અને મારા ભક્તને જે તકલીફ આવી છે ને તારે પીડાને દૂર કરાવવાની. કે શું કરું માં? કે શિવ કથાને સંભળાવ. અને આવ્યો છે. ચંચુલાને પણ સાથે લેતા આવ્યા છે. ચંચુલાને સાથે લાવી અને વિમાનની અંદર આ પર્વત ઉપર, વિંધ્યાચલ નામના પર્વત ઉપર આવીને બેઠા છે. ખબર પડી કે તુંબુરુ આવ્યા છે, પણ કથા કરવી કેમ? ઓલો પિશાચ છે, પ્રેત છે. પ્રેત યોની તો કેવી હોય ભક્તજોની? હવાના રૂપમાં હોય. આપણને દેખાય નહીં કાંઈ, પવનના રૂપમાં હોય. હવે સ્થિર ન રહી શકે, ઘડીક અહીંયા ના બેસી શકે. અહીંયા હવે કથા શ્રવણ કરવા માટે તો સ્થિર થવું પડે ને. એક જગ્યાએ બેસવું પડે, એક આસન ઉપર બેસવું પડે તો તમે કથા શ્રવણ કરી શકો. હવે પવન આવે, ઘડીક થાય પ્રેત, ઘડીક આમ વયો જાય, ઘડીક આમ વયો જાય, ઘડીક આમ વયો જાય. પ્રેત તો સ્થિર ન રહી શકે. એટલે પછી તો એને, કેમ કે આ તો શિવના ગણો હતા ને. અરે ગમે ની આ ખાડા ખોદો અને ગંગા પ્રગટ કરી શકતા હોય તો આ ભગવાનનો શિવનો પાર્ષદ છે. દોરડાથી બાંધ્યો છે ને, વૃક્ષ સાથે બાંધી અને આખી કથા સંભળાવી છે ને.
આખી કથા સંભળાવ્યા પછી કથાનો જેવો પ્રારંભ થયો છે, પ્રારંભ સંહિતા સાધ્ય 17મી સંહિતા વધી, સાથે સાથ સંહિતા શ્રવણ કરાવી દીધી. અષ્ટ શિવ પુરાણમ હિ સમાહત્વમ સમાવદમ, આખી કથા શ્રવણ કરાવી. અરે જબાજીઓ, જેવી કથા શ્રવણ થઈ ને ત્યાં તો આ જેમ પિશાચપણાને પ્રાપ્ત કરેલો હતો, પ્રેતપણાને પ્રાપ્ત કરેલો હતો, અને હવે તો દિવ્ય પુરુષ બન્યો છે. ભક્ત જો દિવ્ય પુરુષ એટલે આપણને એમ થાય કે એમાં ક્યાંક તેજસ્વી. અરે દિવ્ય પુરુષ એમની જે ભગવાનની કથા સાંભળે છે ને એ બધા દિવ્ય જ બની જાય છે, એક અધમ કોઈ રહેતું જ નથી. કેમ તો કે હૃદયની અંદર નિષ્કપટતા દૂર થઈ જાય. અરે બિંદુકજી હતો, હવે બિંદુક પ્રેત યોનિની નહીં, હવે તો ભગવાનના સાક્ષાત્કાર કરવાનો સમય આવ્યો. ભગવાનની કથા એવી છે, એક એક શબ્દ જો કાનની અંદર પડે ને મારા વાલા, તો આ ભવરોગ પણ આપણે પાર કરી શકીએ. ભવરોગ તળવા માટેનું આ સાધન બતાવ્યું છે કથા. અને સફેદ વસ્ત્ર ધારણ કરે, દિવ્ય રૂપો બહુબાહુ, ગૌર વર્ણ શિતાંક. ગૌર એટલે સફેદ, જેમ કર્પૂર ગૌરમ કરુણા આપણે બોલીએ ને એમ ગૌર વર્ણ બન્યો છે આખો. શ્વેત વસ્ત્ર ધારણ કરેલા, સફેદ વસ્ત્ર ધારણ કર્યા છે. અને સફેદ વસ્ત્ર ધારણ કરી અને પ્રગટ થયો છે. અને પ્રગટ થઈ અને ભગવાનના પાર્ષદો ત્યાં આવ્યા છે વિમાનમાં લેવા માટે. દિવ્ય વિમાન આવ્યું છે, વિમાનની અંદર બેસાઈ રહ્યો છે. યથા ગાયક મહેશસ્ય સુગુણાન સુમનોહરાન, ગાવા લાગ્યો છે, ભગવાનનું કીર્તન કરવા લાગ્યો છે, ભગવાનનું નામ લેવા લાગ્યો છે. ઓહો, ભગવાનની કથા એટલી બધી દુર્લભ છે કે જેનું નામ લેવાથી મારું, મેં તો કથા બીજાએ કથા કરી છે પણ સાંભળી છે મેં. એટલું યાદ રાખજો ભક્તજનો, ભલે આ કદાચ આ પરિવારે કથા બેસાડી, આમાં જે વ્યક્તિ સાંભળશે એકાદો શબ્દ પણ જો સાંભળશે ને ભક્તજનો, બધાની પરમ ગતિ પ્રાપ્ત થશે. કારણ કે ભગવાનની કથા એક સીમિત માત્ર નથી. આ કથા નથી, આ ભવરોગને તરવા માટેનું સાધન છે. અરે આ કથા નથી, કથાને અમૃતમય લઈ જવાનું સાધન છે. આ કથા નથી ભક્તજનો, દુર્ગુણોમાંથી સગુણ તરફ લઈ જવા માટેનું સાધન છે. સદગુણો આવે એની માટેનું સાધન, એટલે એનું નામ કથા. કથા એ નથી ભક્તજનો તમને દુર્ગુણો તરફ લઈ જાય, તમને સગુણ તરફ તમને લઈ જાય. અરે તમે ગુણવાન વ્યક્તિ બની જાઓ. અમે જેટલી પણ જ્યાં કથા કરી છે ને ભક્તજનો, એ કોઈએ માવા મૂકી દીધા છે, કોઈએ વ્યસન મૂકી દીધા છે, કોઈ દિવસ ભગવાનને નમતો ન હતો ત્યાં નમવા લાગ્યો છે. એટલે અમે એવું તમને કઈ ગ્રસ્ત જીવનમાંથી બહાર કરવા, અરે નહીં, તમારામાં વિવેક પણ આવી જાય ભક્તજનો, તમારામાં નમ્રતા આવી જાય, તમારામાં શીતલતા આવી જાય, તમારામાં ધૈર્યતા આવી જાય, તમારામાં ગંભીરતા આવી જાય. એનું નામ કથા છે. એટલે તો કથા કરવાની હોય. નિર્મળ બનાવવા માટેનું તો સરળ સાધન મહાપુરુષોએ ગાયું છે ભક્તજનો. વ્યાસ નારાયણ ગાયેલું છે. અને વિમાનમાં બેસી અને દૂરથી ભગવાને જોયું, ત્યાં તો દૂરથી કૈલાસ દેખાતો હતો. આંખમાંથી અશ્રુની ધાર થવા લાગી છે કે મેં મારા જીવનની અંદર એટલા બધા પાપ કર્મ કર્યા, અને ભગવાનની આ કોઈ દિવસ ક્યારેય કર્મ ન કર્યું. બ્રાહ્મણનું સદગ્રહસ્થ મને મળી હતી, મારા ધર્મપત્ની મળી હતી આજ, પણ છતાં મેં કર્મ ન કર્યું. પણ જો નિષ્ઠાથી જો કર્મ કર્યું હોત તો અત્યારે હું ક્યાં હોત, પ્રેતપણાને પામી ન શકત. અને ત્યાર પછી તો દૂરથી ભગવાન શિવજીના દર્શન થયા છે. તસ્મિન લોકે પરાનંદે ધન જ્યોતિષ શાશ્વતે લબ્ધા નિવાસ ચમલમ લભતે પરમમ સુખમ. પરમ સુખનો આનંદ થવા લાગ્યો છે, પરમ સુખથી ઘેરાવા લાગ્યો છે. એટલે જ ભગવાનના હૃદયની અંદર ભક્તજનો નિત્ય કથાનું શ્રવણ કરવું જોઈએ. શું કા શ્રવણ કરવું જોઈએ? કે ભગવત પ્રાપ્તિ આપણને મળે. હે હરિ મારા હૈયામાં તારી ભક્તિ ભરી દે છે. હરિ મારા હૈયામાં તારી
મહેશભાઈ જ્યારે હું અહીંયા એના ઘરે કે અવારનવાર ક્યાં કામ હોય તો આવતો, જ્યારે મને કહેતા કે દાદા આપણે જીગ્ને દાદાના જેટલા ભજનો છે ને બધા ગાઈ નાખવાના છે, એક ભજન બાકી ન રહેવું જોઈએ. એને ક્યાંક સદભાગ્ય હશે કે જે શેની સાથે જ રહે છે 24 કલાક, 3 મહિને 4 મહિને ઘરે આવે છો માણસ. એના મુખેથી સાંભળે. અમે તો હે ભગવાન મહાદેવ તારી ભક્તિ અમને પ્રદાન કરજે. કેમ જેમ ઓલું ચંચલાનું તમે પરમ ગતિ પ્રાપ્ત થઈ, જેમ ઓલો બિંદુકની પરમ ગતિ પ્રાપ્ત થઈ, એમ હે પરમાત્મા મારે આ ભીતરમાં પણ મારી મહાદેવની પ્રાપ્ત થાય. હરિ એટલે કોઈ કૃષ્ણની વાત નથી, આપણે એવો ભાવ કરવાનો, હે મહાદેવ તારું શરણ મને મળે, એવો હૃદયથી ભાવ કરીએ. પ્રભુ મારા તારી ભક્તિ ભરી લે. જેમ ઓલે બિંદુકને પણ તે ઉદ્ધાર કર્યો, ચંચલાનો તે ઉદ્ધાર કર્યો, હે ભોલે બાબા આ ખોળિયાને પણ તું ઉદ્ધાર કરજે. ઓ પ્રભુ તારા નામે મારી નૈયા ઝુકાવી છે. ઓ તારા નામે
પાવે કરી દે પ્રભુ મારા હૈયામાં તારી ભક્તિ ભરી દે તારી ભક્તિ કરી ઓ જાણે અજાણે પ્રભુ દોષ થયા મુજથી હો પ્રભુ દોષ થયા મોરથી. જાણે અજાણે પ્રભુ દોષ થયા મુજથી હો જાણે અજાણે પ્રભુ દોષ થયા મોરથી. પાપ મારા બાળીને મને પાવન કરી દે મને પાવન કરી હરી મારા હૈયા તારી સેવા ભરી દે તારી સેવા ભરી દે આંખ મારી તરસે છે તારા દર્શને મારી તરસે તારા ભક્તોની ભાવ ભરી વિનંતી કાને ધરી દેજે ભક્તોની ભાવ ભરી વિનંતી કાને ધરી દેજે તારું ભોલે બાબા મારી જીભે જોડી દે તારું ભોલે બાબા મારી જીભે જોડી દે હે બસ હરી, હે મારા મહાદેવ, તારી ભક્તિ ભરી દે. જેમ ચંચલાનું તે પણ ખોળિયાને પવિત્ર બનાવ્યો, જેમ તે ઓલા બિંદુ કેટલો બધો અધમમાં અધમ હતો તો પણ ભગવાનની કથા શ્રવણથી એની પરમ ગતિ પ્રાપ્ત થઈ. ભક્ત સાક્ષાત મહાદેવનું ચરણ પ્રાપ્ત થયું છે. એમને દૂરથી ભગવાનના મહાદેવના દર્શન કર્યા છે. સુસત્કૃતો મહેશેન પાર્વત્યા ચ બિંદુકઃ. ધન્ય બન્યો ભગવાન. સ્વગણશ્ચ કૃતવ પ્રીત્વા સા ભવ સા સખી. માતાજીના ચરણમાં પડી ગઈ છે ચંચુલા માં, તે મને ધન્ય બનાવી છે. અરે કે રે મેં ધન્ય નહીં, મારા મહાદેવના કથાનું શ્રવણથી ધન્ય બની છે ચંચુલા. આ રામાયણ પરિવારે ખરેખર ધન્ય બનાવવા માટેનું, જીવનને ધન્ય બનાવવા માટેનો આ પ્રયાસ કર્યો છે બધાને. આપણે જીવન ધન્ય બનશે. આપણે
એવી ભગવાન પાવન ચરિત્રવાળી આ કથા ની પરમ ગતિને પ્રાપ્ત થઈ છે. યદમ શૃણુયા ભક્ત્યા કીર્તયેદ્વા સમાહિત સભુક્ત્વા વિપુલાન ભોગાન કરશે. આ ભુક્તિ અને મુક્તિ બે પ્રદાન કરનારી છે. અરે વિપુલ પ્રદાન કરનારી છે. આ ભગવાનનું ચરણ પ્રાપ્ત કરનારી છે. અને પરમ ગતિને પ્રાપ્ત થયા પછી તો છઠ્ઠો અધ્યાય જે બતાવ્યો છે શ્રવણ વિધિ બતાવી છે. આ કરવાથી મળે શું આપણને? 5 અધ્યાય પૂર્ણ થયા એટલે છઠ્ઠા અધ્યાયમાં શિવ પુરાણનું મહિમા ગાવામાં આવ્યો છે. જે કોઈ વ્યક્તિ આ કથા શ્રવણ કરશે તો ભગવાનને શિવ ચરણને પાપશે. સૌથી પહેલા આ કથાના મુહૂર્ત નીકાળવું જોઈએ. સારામાં સારું મુહૂર્ત હોવું જોઈએ. આ જો ચૈત્ર સુદ એકમ, ચૈત્ર વદ એકમ શુક્રવાર છે. આજે સારામાં સારું મુહૂર્ત છે. આ ચૈત્ર માસ આખો પિતૃપક્ષ કહેવામાં આવે છે ભક્તજનો. એવા શિવ અને ત્યાર પછી કંકોત્રી લખાવી જોઈએ. બધાને બોલાવવા જોઈએ કથામાં. નિમિત્ત માત્ર નહીં કે આને નથી લખવાની, ઓલાને નથી લખવાની, એવું નહીં. બધાને બોલાવવાનામાં. બાપા આવો, અમારું કલ્યાણ નહીં તમારું પણ કલ્યાણ થશે. તમે પધારો બાપા, હું એકલો નહીં, તમે બધામાં આવો. અરે એકલા નહીં આવવાનું, બીજાને બાવડા પકડીને બધાને લઈ આવવાને કે હાલો બાપા હાલો, તમે હાલો બાપા. અરે કેમ? તો કે રાવાણી પરિવારે કથા બેસાડી છે, ચાલો આપણે અહીંયા જવાનું છે. એકલાને નહીં આવવાનું, બીજા 5ને લઈને આવવાના. અરે ભગવાનના કીર્તનકારો હોય, ભગવાનના ભક્ત હોય, એને તો ચોક્કસ એને બોલાવાના. મહાપુરુષોને બોલાવાના, સાધુ સંતોને બોલાવાના. બધાને બોલાવીને કથાનું શ્રવણ કરવાનું. આદર સાથે બધાને બોલાવવા જોઈએ. લગ્ન પ્રસંગની અંદર તો આપણે ઠીક છે, આપણે વ્યવહાર કરતા હોઈએ, પણ આમાં ક્યારેક કચાશ ન રાખવો જોઈએ. બધાને બોલાવવા જોઈએ. અરે બોલતા ન હોય એને બાપા મોકલી કંકુરી, કાંઈ વાંધો નહીં બાપા, તું આવજે, તારું પણ કલ્યાણ થશે. બધાને આદર સાથે જ બોલાવવા જોઈએ. અને ત્યાર પછી તો વક્તાની નિમણૂક કરવો જોઈએ. વક્તા કેવા હોવા જોઈએ એમાં નિયમ બતાવ્યો છે. આમાં તો વ્યાસાસન સમારૂઢો યદા પૌરાણિકા દ્વિજ, બ્રાહ્મણ હોવો જોઈએ. પહેલા તો ખોળિયાથી બ્રાહ્મણ હોવો જોઈએ. બીજું છે વ્યાસસના સમારૂઢા પૌરાણિકો, વેદ શાસ્ત્રોનો અભ્યાસ કરેલો એને હોવો જોઈએ. અરે જવા દ્યો, અસમાપ્તો પ્રસંગસ્ય નમસ્કુર્યાંત કસ્યચિત. તમામ પ્રસંગોને ન્યાય આપવો જોઈએ. નકરી કથાઓ, નકરા દ્રષ્ટાંતો આપી એવું નહીં. કથાઓ મૂળ કથા થવી જોઈએ, પણ નકરા દ્રષ્ટાંતો ભજનો નકરો રાસ રમીએ ના એમ નહીં. મૂળ કથા થવી જોઈએ. કથા પ્રાધાન્યતા છે. વેદ શાસ્ત્રનું અધ્યયન કરતા વરેલો હોવો જોઈએ. નિસ્પૃહ હોવો જોઈએ કે તમે મને એટલા જ આપશો તો જ હું કથા કરી દઈશ, એવું નહીં. અરે તમે આપશો એ લઈ દેશો. અને કથા કરે નિસ્પૃહી હોવા જોઈએ. વક્તા પરમ ગુરુ છે. ગુરુવઃ સંતિ બહવો જન્મતો ગુરુ શિષ્ય ચ. વક્તા કોઈ હાર્દિક દાદા તમને કથા નથી સંભળાવતા, હું મારી વ્યાખ્યા નથી ગાતો. આમાં લખ્યું છે ગુરુવઃ સંતિના બહવો જન્મતો ગુરુ તસ્ય ચ. પરો ગુરુ પુરાણ નસ્તેશા મધ્ય વિશેષતઃ. આપણે એવું સમજવું કે વ્યાસ નારાયણ સાક્ષાત કથા શ્રવણ કરાવે છે. એના શબ્દની અંદર બ્રહ્મ નીકળે છે એવો ભાવ કરવો જોઈએ. અને ભાવ કરી એમ નહીં, સાક્ષાત મારા સદગુરુ કથા સંભળાવે છે એવો ભાવ કરીને કથા શ્રવણ કરવી જોઈએ. જો એવી રીતે કથા કરવામાં આવે, કથા શ્રવણ કરવામાં આવે તો ભક્તજનો આ કથા તમારી સાર્થક બને છે. અને ત્યાર પછી તો નિયમો બતાવ્યા છે. આમાં નિયમો શું શું રાખવા જોઈએ, શું નિયમ રાખવો જોઈએ અમારા ભાઈઓ માટે તો ખાસ છે. તાંબુલમ ભક્ષયંતો વે શુણવિતાના કથા નરા. તાંબુલ ખાઈને કથા ક્યારે સાંભળવી ન જોઈએ ભક્તજનો. તાંબુલ એટલે માવા, કાચી પાતરી. જે વ્યક્તિ કથા જો આવી રીતે સાંભળે છે તો સ્વવિષ્ઠા ખાદયો યેશામ નરકે યમ કિંકરાહ. શિવપુરાણ કહે છે જો કોઈ આવું મુખમાં ઉતિષ્ઠ ખાઈને કથા શ્રવણ કરે છે મહાદેવની, અરે તો એને વિષ્ઠા બનવું પડે છે, એના કીડા બનવું પડે છે. ભગવાનની અમૃતનું પાન કરતા હોય ત્યારે શું મુખમાં ચાવવાનું? ભગવાનનું નામ લ્યો. અમારા યજમાન તો મને કહેતા કે દાદા કથા શરૂ થઈ જાય એટલે બંધ કરી દેવા છે. કર્યા કે નથી કર્યા મને ખબર નથી.
કરે તો વધારે સારું, પણ કથા દરમિયાન તો છોડી દેવા જોઈએ, કોઈ ન ખાવા જોઈએ. અરે તો આમ તો પરમેનન્ટ બંધ થઈ જાય તો વધારે હું રાજી થાય છે, એટલે ઘરના રાજી ને થાય એટલું હું રાજી થાય. કારણ એક જ, કેમ કે તમે શિવની કથા શ્રવણ કરો છો. અરે ન સ્વવિષ્ઠા ખાદયે એશા નરકે યમ કિંકરા. અરે પાઘડી માથા ઉપર પહેરીને કથાનો શ્રવણ કરવી જોઈએ. કથાયામ કથ્યમાનાનામ તચ્છન્ત્યત યેન રાહા ભોગાંતરે પ્રણિષ્યંતિ તેષામ દારાદિ સંમતઃ. પાઘડી ઉતારી દેવી જોઈએ, નીચે માથા ઉપર ન ઓઠડવી જોઈએ. આપણા ગામડામાં છે પણ એવો, હજી પણ આજે ઠાકરના મંદિરે જાય, હે ઠાકર કરી નીચે મૂકે ના ચરણમાં અને એને પ્રણામ કરે, વંદન કરે. અને ત્યાર પછી 5 નિયમો પાળવા જોઈએ. શ્રોતાઓએ, યજમાનોએ તો ખાસ સાંભળવાના. પહેલો વેલો રોજ નિયમ રાખજો, 5 નિયમ રોજ યજમાનોએ કરવાના છે. પહેલો વેલો વ્યાસ આસન ને વંદન રોજ કરવાના. વ્યાસ આસન ની પેલા વ્યાસજી આવે પેલા પોતાનું આસન ઉપર ગ્રહણ કરો. એક આસન ઉપર એક જગ્યા, એક દી અહીંયા બેસવાનું, એક દી અહીંયા બેસવાનું, એક દી અહીંયા બેસવાનું, એક દી એમ નહીં, એક આસન ઉપર, એક જગ્યા ઉપર, એક આસન ઉપર બેસીને કથા શ્રવણ કરવાની. બીજો નિયમ રોજ વ્યાસ આસન ને વંદન કરવાના. બીજું કીર્તન કરવાનું. કથામાં કીર્તન થતું, હાલો કીર્તન એવું 2-5 ફોન કરી આવું, પેલું આમ કરી આવું, આમ એમની કીર્તન છે, કીર્તન સાથે જોડાવાનું. પછી અમારા અહીંયા પંકજભાઈથી ગાતા હોય, પછી આપણે આમ મોઢું ચડાવીને બેઠા હોય, એમ નહીં, તાલી પાડવાની, કીર્તન કરવાનું, એમાં જોડાવાનું, હૃદય સાથે જોડાવાનું, મનથી જોડાવાનું કીર્તન સાથે. ત્રીજો નિયમ બતાવ્યો છે, રોજ ભગવાનની આરતી કરવી. આપણે 2 ટાઈમ આરતી કરવાના છે, સવારે પણ કરવાની છે, સાંજે પણ કરવાની. સવારે એટલે બપોરે હો, સવાર બોલું એટલે તમે ઓલું નહીં, બપોરે જે સંધ્યા આરતી કરીએ ત્યારે, અને અત્યારની રાત્રિ આરતી. ચોથો નિયમ રોજ જપ કરવા જોઈએ. હું તમને એટલા માટે કહું છું, ભક્તજનો, નિયમ છે કથા શ્રવણ કરતા કરતા હાથમાં માળા જોવી જોઈએ, બીજું કાંઈ ન હોવું જોઈએ. મોબાઈલને તો સાયલેન્ટ કરી દેવાના, મૂકી દેવાના 2-2.5 કલાક 3 કલાક. જપ નિયમ છે, કથા શ્રવણ કરતા કરતા હાથમાં માળા જ હોવી જોઈએ, બીજું કશું ન હોવું જોઈએ. અને છેલ્લું 5મો નિયમ રોજ પ્રદક્ષિણા ફરવી જોઈએ. રોજ 1008 કરો, 108 કરો. અરે જવા દો, એટલી ન થતી હોય, દાદા ગોઠણ દો કે ઓછું કરો, તમારી ઉંમર છે એટલી કરો. એનાથી ઓછી આવો તો 54 કરો, એનાથી 27 કરો, 11 કરો. અરે જવા દો, 4 કરો, એમાંથી 3 કરો, એમાંથી 1 કરો. બસ હવે 1 તો કરવી જ પડશે. છેલ્લે 1 તો 1 અહીંયા આવીને રોજ પ્રદક્ષિણા કરો. કારણ એક જ, ભક્તજનો, સાત્વિકતા મળે. અહીંથી ભજનો ગવાતા હોય, કીર્તન ગવાતા હોય, ભગવાનની પૂજા થતી હોય. મંદિરોમાં તમે જાવ ને તો ભક્તજનો તમારું મન લાગે. ગટરના કિનારે જાવ તો પણ તમારા વિચારો અલગ હોય, અને ગોવાના કિનારે જાવ તો પણ તમારા વિચાર અલગ હોય. એમ અહીંયા પોથી આગળ આવો ને ભક્તજનો, તો એટલે માટે હું કહું છું, અહીંથી ચંપલ પહેરીને ન નીકળો, અહીંથી ઊંચે અવાજેથી તમે ન બોલો, લાંબા પગ કરીને આમ ન બેસો, આમ એ બધું મનાય છે. પ્રોટોકોલ હોય. પ્રધાનમંત્રીના ચેમ્બરમાં જાઓ તો એનો પ્રોટોકોલ હોય, ત્યાં બેસાય. નાઇટ ડ્રેસ પહેરીને ત્યાં તમે જાઓ, અવસ્થામાં તમે ત્યાં જાઓ, ન જઈ શકીએ. કેમ? એનો પ્રોટોકોલ છે પ્રધાનમંત્રીનો. ઈ કે એના સમયે જવું પડે, એના સમયે. આપણા અહીંયા બાપુ છે, પૂજારી છે, આપણા અહીંયા પૂજા કરતા હતા. આપણે મેં ઘણી વખત જોયું હતું, છોકરા એની બાપુ અરે ઝઘડા કરતા હોય છે. અરે ધિક્કાર છે. કારણ એટલા માટે ભક્તજનો કે એનો પ્રોટોકોલ હોય. હું દુબઈ ગયો તો ત્યારે અહીંયા આબુ ધાબીની અંદર એક મસ્જિદ છે, વ્હાઈટ કલરની, સફેદ. ગૂગલ સર્ચ કરજો તમે. જે આવ્યા તેને પૂછજો. એની અંદર ઘરવા નહોતા દીધા, ઘણા બધાને બહાર કાઢ્યા કે નોટ એલાઉડ, બહાર કાઢ્યા એમાંથી બધાને. આપણી બહેનોને ઘણી બધી બહાર આવી, ડ્રેસ પહેર્યા હતા એને બહાર કાઢ્યા, સાડી પહેરી હતી એ બધાને બહાર કાઢ્યા, નાઇટ ડ્રેસ પહેર્યા હતી બધાને બહાર કાઢ્યા, બધાને બહાર કાઢ્યા. એલાઉડ નથી. ત્યાં આખું સ્ત્રી માતાઓનું શરીર એકદમ આંખો જ ખાલી દેખાતી હોય, આખું શરીર ઢાકેલું હોવું જોઈએ તો જ પ્રવેશ મળે. ભાઈઓનું શરીર પણ એવું હોવું જોઈએ, માથા ઉપર ઢાકેલું હોવું જોઈએ તો પ્રવેશ કરે. પ્રવેશ તો મળ્યો. અમે અંદર જોયું ત્યાં કઈ હતું નહીં, ખાલી ઝુમ્મરો હતા, જોઈને બહાર આવતા રહ્યા ખાલી. પછી મેં ગાડીની અંદર બેઠા ને ત્યારે બધાને મેં કીધું, આપણા મંદિરોમાં મેં કીધું આપણે લાંબા પગ કરીને બેસીએ, મોબાઈલ ઘુમાડીએ, માવા ખાઈએ, સિગરેટો પીએ, કેટલા ટકા યોગ્ય છે?
મનાઈ છે આપણા ધર્મશાસ્ત્રમાં ભક્તજનો. મંદિરે જાવ તો સાવધાન બનવું જોઈએ. ક્યાં ત્યાં કરે પાન માવા ન ખાવા જોઈએ, ત્યાં લાંબા પગ કરીને ન બેસાય, ઉચ્ચ અવાજથી ન બોલાય. તમે વાંચજો તો ખરા. તમે હરિવંશ નામની કથા છે, એમાં વાંચજો, ભાગવતજીમાં વાંચજો, એમાં 32 પ્રકારના નિયમો બતાવ્યા છે. ઉલ્લંઘન થાય તો સજા થાય. એમ પ્રધાનમંત્રીનો તમે સીધા ને એમ અડવા જાઓ ને તો સીધા ઓલા ભડાકે દઈ દે સીધા. પ્રધાનમંત્રી અરે જવા દો, રાષ્ટ્રપિતાને સીધા તમે હાથ ન મિલાવી શકો, દૂરથી તમારે એને પ્રણામ કરવા પડે. એને સ્પર્શ કરો તો પણ તમને ખેંચી લે, આઘા ફેંકી દે તમને. એમ શિવલિંગને ક્યારે સીધા સ્પર્શ ન કરાય. બાપુ ના પડે તો માનવું જોઈએ ભક્તજનો. જો પ્રધાનમંત્રીનો એટલો ચેમ્બર એનો પ્રોટોકોલ હોય તો આનો કેટલો બધો પ્રોટોકોલ હોવો જોઈએ. એટલા માટે રોજ ભક્તજનો પ્રદક્ષિણા કરજો. આ બધા નિયમો સાંભળી અને એક ભક્તિ સત્ય શોચમ દયા મૌન માર્જનમ વિનયમ તથા. સત્ય રાખજો, શોચ એટલે પવિત્રતા, બધા ઉપર દયા રાખવાનું. મૌન થઈને કથા સાંભળો. ભગવાનની કથા ઉત્તમમાં ઉત્તમ મૌન છે. અરે ત્યાર પછી વિનયમ તથા, વિનયથી ભગવાનની કથા શ્રવણ કરવી જોઈએ. ઔદાર્યમ, ઉદારતા પૂર્વક ભગવાનની કથા સાંભળો. અરે ભાઈ કાંઈ વાંધો નહીં, અંદર લઈ આવો, સારામાં સારું થાય એટલું કરજો. ઉદારતા પૂર્વક ભગવાનની કથા શ્રવણ કરવી જોઈએ. મનસ્સેવ, મનથી ભગવાનની કથા શ્રવણ કરવી જોઈએ. આ શ્રોતાઓના લક્ષણો બતાવ્યા છે. અને ત્યાર પછી વિરક્તશ્ચ ભવે શ્રોતા પરહની વિશેષતઃ. વિરક્ત બની અને ભગવાનની કથા શ્રવણ કરવી જોઈએ. બસ આ કથાના નિયમો હતા. ભક્તિથી શિવને પામો, જ્ઞાનથી શિવને ઓળખો અને વૈરાગ્યથી શિવ બનો. એટલે ભક્તિ, જ્ઞાન અને વૈરાગ્ય. બસ આ મહાત્મ્ય રૂપી 7 અધ્યાય ભગવાનના ચરણમાં આપણે અર્પણ કરીએ. આવતીકાલની અંદર વિદ્યેશ્વર સંહિતાની અંદર આપણે પ્રવેશ કરશું. બરાબર 11 વાગી ગયા છે. કથાને વિરામ આપી દઉં. કાલે ફરીથી 3 વાગે મારે આવવાનો સમય છે, તમારે 2:30 વાગે આવવાનો સમય છે. એટલે પધારજો ભગવાનની કથાની અંદર. આવો 2 મિનિટ ભગવાનનું સ્મરણ. નમઃ શિવાય, નમઃ શિવાય, હર હર ભોલે, નમઃ શિવાય, નમઃ શિવાય, નમઃ શિવાય, હર હર ભોલે, નમઃ શિવાય, નમઃ શિવાય, નમઃ શિવાય, હર હર ભોલે, નમઃ શિવાય, સોમેશ્વરાય શિવ સોમેશ્વરાય હર હર બોલે નમઃ શિવાય. 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 Hare
સોમનાથ મહાદેવ કી જય. ગેલંબે માત કી જય. સદગુરુ દેવ કી જય. બાલકૃષ્ણલાલ લાલ કી જય. ઓમ નમઃ પાર્વતી હર હર મહાદેવ.